गुड मॉर्निंग बच्चों। જે લોકો આ વિડિયો સવારે જોતા છે એમને ગુડ મોર્નિંગ, જે બપોરે જોવાના છે એમને ગુડ આફ્ટરનૂન, અને જે રાતના ઘુવડની જેમ આ વિડિયોને જોશે બરાબર ઊંઘવા માટે કે તમને ઊંઘ આવે તેના માટે બરાબર, તો તેમને ગુડ નાઈટ, શુભ રાત્રિ। तो આપણે લાસ્ટ લેક્ચરમાં સાપેક્ષ વેગ ભણ્યા બરાબર, કોન્સેપ્ટ સમજાવેલો હતો, પણ સૂત્ર કઈ કેવું હતું VAB, તો VA માઈનસ VB ને VBA તો VB માઈનસ VA। બસ આટલું તમને સમજ પડે હા ને, તો હવે ચેપ્ટરના જેટલા પણ દાખલા બાકી છે બરાબર, તો એ તમને 100% આવડવાના જ છે। ઓકે, ચાલો હવે સમજો। તો આપણી પાસે છે ઉદાહરણમાં છેલ્લો દાખલો, તે આના ઉપર છે, અને બીજા સ્વાધ્યાયની હવે આપણે સિક્વન્સ પકડેલી છે, તો એમાં આપણે એક પાંચમો દાખલો કરીશું બરાબર। તો ઉદાહરણ નંબર 9 થી શરૂઆત કરીએ હા ને। 1, 2 અને 3 સવાલ છે ઉદાહરણ નંબર 9 માં, છેલ્લો ઉદાહરણ છે હા ને, તો એ 3 માર્ક્સ માં પૂછવો હોય તો પૂછાઈ શકે બરાબર। તો શાંતિથી વાંચવાનું અને ડેટા બહાર કાઢવાનો બરાબર। ઓકે, ચાલો તો જોજો કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે, પણ રેલવે ટ્રેક સામસામે જોઈએ તો એક ઉત્તર તરફ હોય તો બીજો દક્ષિણ તરફ હોવાનો બરાબર। ઓકે, ઉત્તર દક્ષિણ દિશામાં રેલવે ટ્રેક્સ છે એટલે બધા એના પર જે ટ્રેનની આવન જાવન હશે તે પણ ઉત્તર તરફ અને દક્ષિણ તરફ હશે બરાબર। ઓકે, ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર કલાક અને ટ્રેન બી એ દક્ષિણ તરફ 90 કિલોમીટરની કલાકની ઝડપે ગતિ કરતી છે બરાબર। આ કિલોમીટર પર કલાકમાં આપેલા છે અહીંયા ઝડપો બરાબર, પણ જે ચોપડીમાં જવાબ છે તે મીટર પર સેકન્ડ પ્રમાણે છે, એટલે આપણે ચોપડી પ્રમાણે જ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશું બરાબર। તો ટ્રેન એ ની ઝડપ તમને આપેલી છે 54 કિલોમીટર પર કલાક, એટલે ટ્રેન એ ની ઝડપ એટલે v એ 54 કિલોમીટર पर कलाक, पर किलोमीटर पर कलाक तो नहीं चाले, झड़पनो एकम मीटर प्रति सेकंड होवो જોઈએ, વેગનો એકમ હા ને। તો આને આપણે ફેરવવાનું તે તમારે શીખવાનું હા। આ સમજો કેવી રીતના ફેરવાય, તો કિલોમીટર નું મીટરમાં, મીટર પર સેકન્ડમાં કરવાનું છે ને। ઓકે, તો કિલોમીટર નું મીટરમાં, તો 1 કિલોમીટર એટલે 1000, એટલે કિલો છે એટલે ગુણ્યા 1000 અને છેદમાં 1 કલાકનું સેકન્ડમાં, 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે, તો 1 કલાકમાં 60 મિનિટ અને 1 મિનિટમાં 60 સેકન્ડ, એટલે 60 ગુણ્યા 60 3600 બરાબર। એટલે આવી રીતે ફેરવાય મીટર પર સેકન્ડમાં બરાબર। ઓકે, તો આનો જવાબ તમારો કેટલા આવે, તો આ બે 0 ઉડી જશે બરાબર। 540 ના છેદમાં તમે 36 કરશો હા ને, તો તમારો જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ ને એ કયા દિશામાં આવશે, ઉત્તર તરફ, એટલે ટ્રેન એ ની દિશા એ ઉત્તર તરફની છે, ફેરવાઈ ગયું। ચાલો, એવી જ રીતે ટ્રેન બી ની ઝડપ એ દક્ષિણ તરફ છે, એટલે ટ્રેન બી ની ઝડપ VB દક્ષિણ તરફ છે હા ને, એટલે ઉત્તર દિશાને આપણે ધન લીધી આ બાજુ, તો દક્ષિણ દિશાને ઋણ લેવાશે, એટલે ઋણ 90 કિલોમીટર પર કલાક હા ને। ચાલો પાછું મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો -90, માઈનસ કેમ લીધું તે ખબર પડી, ઉત્તર દિશાને આપણે ધન લીધી એટલે દક્ષિણ દિશાને આપણે ઋણ લેશું બરાબર। એટલે 90 ગુણ્યા 1000 ના છેદમાં 3600
બરાબર, પાછો આવી રીતે થશે એટલે આ મીટર પર સેકન્ડમાં. ઓકે, તો આ કરો તો 900 ભાગ્યા 36, 900 ભાગ્યા 36 કરશો તો 25 આવશે એટલે -25 મીટર પર સેકન્ડ. પણ આ જે દિશા છે તે ઋણ દિશામાં આવશે. દક્ષિણને આપણે ઋણ લેવાની, ઉત્તરને ધન લીધી એટલે આ ઋણ લીધી. એનું કારણ શું છે? કારણ કે આ બસ આ ટ્રેનની ઝડપ એ કઈ દિશામાં છે? દક્ષિણ તરફ છે. ક્લિયર? ડેટા પતી ગયા? હા ને, ચાલો હવે એક એક લાઈનમાં આપણે સવાલ થઈ જશે, એક એક લાઈનમાં થશે. ચાલો, a સાપેક્ષે b નો વેગ ગઈકાલે ભણેલા ને આપણે. ઓકે, શું શોધવાનું છે? વેગ. વેગ એટલે v. આ સમજો, સમજો બરાબર. વેગ શોધવાનો છે એટલે v. કોનો વેગ? તો b નો વેગ એટલે v b. ને કોની સાપેક્ષે? તો a સાપેક્ષે એટલે v b a. નિયમ જ પડ્યો. વેગ તો v, કોનો વેગ? તો b નો વેગ એટલે vb. કોની સાપેક્ષે? a સાપેક્ષે એટલે vba. બોલો vba નું સૂત્ર vb minus va. ચાલો, vb minus va. vb કેટલું છે? -25 ઓછા va કેટલું છે? 15. એટલે બોલો -25 -15 -40 મીટર પર સેકન્ડ. બોલો એટલે a સાપેક્ષે b નો વેગ કેટલો આવ્યો? 40 મીટર પર સેકન્ડ. પણ માઈનસ છે એટલે દક્ષિણ તરફ આવવાનું એટલે જવાબ લખવા પડશે. તો કદાચ અડધો માર્ક કાપી દે. ખબર પડી? માટે a સાપેક્ષે b નો વેગ કેટલો? 40 મીટર પર સેકન્ડ દક્ષિણ તરફ હશે. દક્ષિણ તરફ હશે. બોલો સમજ પડી કેમ દક્ષિણ તરફ? કેમ કે આ માઈનસ આવ્યું ને આ માઈનસ આપણે દક્ષિણ દિશા માટે લીધેલ છે. ક્લિયર? હા ને, ચાલો હવે b સાપેક્ષે જમીનનો વેગ. જમીન એટલે ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ આપણે ગ્રાઉન્ડ માટે g યુઝ કરશું એટલે આપણે શું શોધવાનું છે? વેગ એટલે v. કોનો? તો જમીન એટલે ગ્રાઉન્ડ એટલે vg. બરાબર, ને કોની સાપેક્ષે? b સાપેક્ષે એટલે vgb. તો બોલો vgb નું સૂત્ર શું આવશે? vg minus vb. ચાલો, vg એટલે જમીનનો વેગ. બોલો જમીન. જો તમે નીચે જોજો, પહેલા મોબાઈલ પોઝ કરો ને નીચે જમીન પર જો. જમીન તમને હલતી હલતી દેખાય, ખસતી ખસતી દેખાય. જમીન તો સ્થિર કે નહીં? હા, તો ગ્રાઉન્ડ એટલે જમીનનો વેગ તો કેટલો આવે? 0 માઈનસ vb. vb -25. ઓકે, તો બોલો માઈનસ માઈનસ પ્લસ એટલે 0 + 25 એટલે vgb એ કેટલા આવ્યો? 25 મીટર પર સેકન્ડ. બોલો સમજ પડી? આ ને ધન 25 મીટર પર સેકન્ડ. હા ને, એટલે આ જવાબ એટલે કયા તરફ? ઉત્તર તરફ કહેવાય. કેમ કે ધન આવેલી છે આપણી વેલ્યુ, +25 આવેલું છે ને એટલે સિમ્પલ છે ભાઈ કે ટ્રેન બી દક્ષિણ તરફ જો જતી હોય તો તમે ટ્રેનમાં બેસેલા હોય તો જમીનને જો તો ઉત્તર તરફ ખસતી દેખાય કે એટલે ઉત્તર તરફ 25 મીટર પર સેકન્ડ ની ઝડપ આવે. એક એક લાઈનમાં સવાલના જવાબ છે ભાઈ. બરાબર? હા ને, ચાલો હવે સવાલ નંબર 3. ટ્રેન A ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન A ની સાપેક્ષે 18 કિલોમીટરની ઝડપે દોડતો વાંદરો. વાંદરો એટલે ઇંગ્લિશમાં શું કહેવું? વાંદરો એટલે મોંકી. મોંકી કહેવાય? મંકી કહેવાય ને? હા, તો અહીંયા આપેલો છે તમને v મોંકી. v મોંકી એટલે vm. પણ કોની સાપેક્ષે?
ટ્રેન A ની સાપેક્ષે, એટલે VMA આપેલું છે તમને, બરાબર? તો VMA આપેલું છે, તો VMA ની વેલ્યુ કેટલી આપેલી છે? 18 કિલોમીટર પર કલાક. હા ને? પણ જોજો અહીંયા વિરુદ્ધ દિશામાં છે. ટ્રેન A ની છત પર ગતિની વિરુદ્ધ દિશામાં છે. ટ્રેન A ની ઝડપ તો ઉત્તર તરફ એટલે ધન લીધી કે, તો વાંદરો તો ટ્રેનની છત ઉપર આ બાજુ હમે દોડતો છે, એટલે આ શું લેવાશે? માઈનસ. ખબર પડી કેમ લીધું આ માઈનસ? ઓકે, ચાલો હવે મીટર પર સેકન્ડમાં ફેરવો, એટલે -18 ગુણ્યા 1000 ભાગ્યા 3600, એટલે આ મીટર પર સેકન્ડમાં થશે, બરાબર? તો બોલો આનો જવાબ કેટલા આવશે? કેટલા આવશે? માઈનસ આ 2 0 ઉડવાના, 18 180 ભાગ્યા 36 કરશો તો 5, એટલે -5 મીટર પર સેકન્ડ. બોલો સમજ પડી આ વસ્તુ? હા ને? તો વાંદરાનો વેગ જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે શોધવાનો. વ્યક્તિનો તો વેગ 0 છે, ઉભેલો વ્યક્તિ છે, એટલે વાંદરાનો જ વેગ શોધવાનો, એટલે vm શોધવાનું છે. vm શોધવાનું છે ને? બોલો કેવી રીતના થશે? તો vma આપેલું છે આપણને. ઓકે, તો vma નું સૂત્ર શું આવશે? તો vma એટલે મંકીનો વેગ આપેલો છે પણ ટ્રેન A ની સાપેક્ષે, બરાબર? પણ ટ્રેન A ધન દિશામાં છે એટલે એનો વેગ ઋણ લીધો આપણે. તો vma આપેલું છે, તો vma નું સૂત્ર શું આવશે? vm v8. ચાલો વાંદરાનો વેગ શોધવાનો છે જમીનની સાપેક્ષે, બરાબર? એટલે આપણે ભાઈ વાંદરાનો વેગ શોધી લઈએ, એટલે vm શોધવાનું. તો જે શોધવાનું છે એને કરતા બનાવો. તો vm બરાબર vma ને માઈનસ v આ બાજુ જાય તો પ્લસ v, બરાબર? ચાલો એટલે v મોંકી, તો v મોંકી શોધવાનું. તો બોલો v મોંકી એટલે vma કેટલું આપેલું છે? -5 વત્તા va કેટલું આપેલું છે? va પ્લસ 15, હા ને? એટલે vm બરાબર કેટલો આવશે? 15 - 5 એટલે 10 મીટર પર સેકન્ડ. ને ધન આવ્યો ને? ઓકે, ધન આવ્યો એટલે આપણો જવાબ ધન દિશા, એટલે કયા તરફ હશે? ઉત્તર તરફ. બોલો સમજ પડી આ વસ્તુ? ઈઝી છે ને દાખલો? ભારી તો નથી ને? હા ને? એકદમ ઈઝી છે ને? ગઈકાલનો ટોપિક સમજેલા હશે. સાપેક્ષો એક બે લાઈન લખાવેલી છે, તો એના ઉપરથી આ થઈ જાય. ક્લિયર? પાકું? હા ને? ચાલો, તો હવે બીજો બે જ લાઈનનો દાખલો, એક ખાતા પીતા ધનની રકમ છે સ્વાધ્યાય 5. હા ને? એટલે મોટી લખાયેલી છે, બરાબર? પણ ડેટા બહાર નીકળી જાય તો બે લાઈનમાં આપણું પતી જશે. ઓકે, ચાલો. તો શું કીધેલ છે સ્વાધ્યાયના 5માં? એક જેટ પ્લેન 500 કિલોમીટર પર કલાકની ઝડપથી ઉડી રહ્યું છે. હા ને? જેટ પ્લેન, જેટની સ્પેલિંગ GET કે JET ને? ઓકે, તો જેટ પ્લેનની ઝડપ એટલે VJ. જેટ પ્લેનની ઝડપ VJ કેટલી આપેલી છે? 500 કિલોમીટર પર કલાક. હા ને? આપણે ચોપડીમાં જવાબ કિલોમીટર પર કલાકમાં છે એટલે કિલોમીટર પર કલાકમાં જ રાખીશું, બરાબર? ઓકે, તો VJ 500 કિલોમીટર પર કલાક એટલે જેટ પ્લેનની ઝડપ આપણે ધન દિશા લઈ લીધી કે પ્લેન આ બાજુ ઉડતું હોય તો. પછી તમને ખબર પ્લેન આમ ઉડતું હોય તો પાછળ સાયલેન્સરમાંથી પ્લેનમાં પાછળ સાયલેન્સર આવે, આપણે બાઇકમાં આવે ને એ રીતે બુડ 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 કરીને ગેસ નીકળ્યા કરે. હા ને? તે પેલું અંદર બળતણ એટલે ઈંધણ ખબર પડે ને? હા, બરાબર? તો એ બળતણનું અંદર દહન થાય એટલે પાછળ ગેસ નીકળે. હા ને? તો પ્લેન આ બાજુ જતું હોય તો દહનનું ઉત્પાદન આ બાજુની તરફ આવે,
દહન ઉત્પાદન એટલે વાયુ, ગેસ, ને ગેસની સ્પેલિંગ GAS. હા, તો વાંચો આગળ શું કીધેલું, અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર કલાકની ઝડપે વાયુ બહાર કાઢે છે. હા, એટલે વાયુ, વાયુ એટલે ગેસ, એટલે V ગેસ. બરાબર. પણ કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. દહન ઉત્પાદનની ઝડપ આપેલી છે પણ જેટ પ્લેનની સાપેક્ષે, એટલે VGJ. ખબર? પહેલી ઝડપ જેટ પ્લેનની એટલે VJ, બીજી ઝડપ કોની છે? 1500 કિલોમીટર પર કલાક દહન ઉત્પાદન એટલે કૌંસમાં વાયુ, વાયુ એટલે ગેસ, એટલે VG પણ કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે, એટલે VGJ. હા ને, GJ કેટલું આપેલું છે? 1500 કિલોમીટર પર કલાક. પણ પ્લેનની ગતિની દિશા આપણે ધન લીધી. બરાબર. તો પેલું દહનનું ઉત્પાદન તો આ બાજુની બાજુ આવે, વિરુદ્ધ દિશામાં આવે ને, એટલે આ શું લેવાનું? માઈનસ. બરાબર. તો વાંચો શું કીધેલું છે? જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ. હા ને, જમીન અવલોકનકાર તો ઉભો રહેલો છે એટલે એનો તો વેગ નહીં આવે, એટલે માત્ર દહન ઉત્પાદન એટલે ગેસ જે વાયુ નીકળે એની ઝડપ શોધવાની, એટલે VG શોધવાનું. બરાબર. બોલો કેવી રીતના થશે? એક સ્ટેપમાં પતી જાય. તો VGJ આપેલું છે ને આપણને. ઓકે, તો VGJ is equal to VG minus VJ. બોલો હવે VG શોધવાનું છે ને, એટલે VG બરાબર VGJ plus VJ. બરાબર. તો VG બરાબર VGJ ની વેલ્યુ કેટલી છે? -1500 વત્તા VJ કેટલો છે? 500. બરાબર. તો VG બરાબર 500 minus 1500 એટલે -1000 કિલોમીટર પર કલાક. બોલો આ જવાબ કહેવાય કે? હા ને, એટલે આ માઈનસ છે તો આ વાયુ ઉત્પાદનની ઝડપ જે છે તે 1000 કિલોમીટર પર કલાક આવી, પણ માઈનસ છે એટલે પેલી જેટ પ્લેનની ઝડપ એ ધન લીધી ને. હા, તો અહીંયા જેટ પ્લેનની આ માઈનસ છે એટલે વિરુદ્ધ દિશા કહેવાશે, એટલે વાયુની ઝડપ હા ને એ જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં. બોલો સમજ પડી દાખલામાં? ઈઝી છે ને? જો તમને સાપેક્ષ વેગ ખબર પડેલું હોય તો તમને આવડવાનું જ છે. ક્લિયર? પાકો થશે? થશે ને? ઓકે. તો જો તમને આ ટોપિક ગમેલો હોય તો વિડિયોને લાઈક કરજો. હા, અને પ્લીઝ તમે સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો તમે સબસ્ક્રાઇબ કરો. હા ને, તો જ્યારે પણ હું મારો વિડિયો મૂકું તમારા ધોરણ માટે, તમારા ચેપ્ટર માટે, તમારા ટોપિક માટે, હા ને, તો જ્યારે પણ મૂકું તો તમને નોટિફિકેશન આવી જાય. બરાબર. તો મારે તમે લિંક મોકલવાની જરૂર પડે નહીં. થશે? પાકો? ઓકે. હેપી જન્માષ્ટમી. થેન્ક યુ.